રાજાઓનો રાજા ઈસુ, હાલેલુયા. 40 દિવસની તપૃતનો અંત અને મહાસપ્તાહનો પ્રારંભ. મહાસપ્તાહ એટલે પવિત્ર અઠવાડિયું, અને જે દિવસે શરૂ થાય એને તાળપત્રનો રવિવાર કહેવામાં આવે છે. પહેલા આપણે આપણા ઇઝરાયેલી ભાઈઓ બહેનોના પર્વ વિશે સમજીએ. આપણા ઇઝરાયેલી ભાઈઓ બહેનો પણ આપણે તાળપત્રનો રવિવાર કહીએ છીએ ત્યારે પાસ્ખા પર્વ શરૂ કરે છે. 7 દિવસ ચાલનારું આ પર્વ. પાસ્ખા ગ્રીક ભાષી ક્રિયાપદ છે. અર્થ થાય પસાર થવું. આપણા ઇઝરાયેલી ભાઈઓ બહેનો એ પ્રસંગ ઉજવે છે જે ઇઝરાયેલના ઇતિહાસમાં બન્યો ઈસવીસન પૂર્વે 1250માં. ઇઝરાયેલી પ્રજા આજના ઇજિપ્ત દેશમાં લાંબા સમય વસવાટ કર્યા પછી છેલ્લા ટૂંકા ગાળામાં કદાચ 50 વર્ષનો સમય કારમી ગુલામીમાં ફસાય છે. ઇજિપ્ત દેશના રાજાએ ત્રાહિમામ પોકાર્યો છે અને આ ઇઝરાયેલી પ્રજા હવે ઇજિપ્ત દેશ છોડીને આજના ઇઝરાયલ દેશમાં પ્રવેશે છે. પણ આ બે દેશ વચ્ચે એક સમુદ્ર છે, ઘૂઘવતો સમુદ્ર, નામ એનું રાતો સમુદ્ર. આ રાતા સમુદ્રના 2 ભાગ કરવામાં આવે છે. આ પાણી દિવાલ બને છે. આપણો અનુભવ છે અને એટલે આપણે કહેવતના રૂપમાં એ રજૂ કર્યો છે, ડાંગે માર્યા પાણી છૂટા ના પડે. પણ રાતા સમુદ્રના પાણી એ રાત્રે દિવાલ બને છે. વચ્ચે કોરો રસ્તો, અને એ કોરા રસ્તા પર થઈને ઇઝરાયેલી પ્રજા પસાર થાય છે. આ હતું ભૌતિક સ્થળાંતર ઇજિપ્ત દેશમાંથી ઇઝરાયલ દેશમાં. આંતરિક ફેરફાર પણ થયો. જે પ્રજા ગુલામ હતી એ પ્રજા સ્વતંત્ર બની. જે પ્રજા પ્રભુથી દૂર હતી પ્રભુના ગાઢ સંબંધમાં બંધાય, અને પ્રભુ વચન આપ્યા પ્રમાણે આ પ્રજાને માલિક બનાવે છે આજના ઇઝરાયલ દેશની. આ કહેવાય આમૂલ પરિવર્તન. ગુલામીમાંથી અત્યારે માલિક બનેલી પ્રજા. અને આ આમૂલ પરિવર્તનનું સઘળું શ્રેય ઇઝરાયેલી પ્રજા એમના પ્રભુને આપે છે. હવે આ શ્રેય આપવા માટે એક ઠરાવ પસાર થાય છે. ઠરાવ આ પ્રમાણે છે, આપણે ઇઝરાયેલી ભાઈઓ બહેનો વર્ષો વર્ષ યરૂશાલેમ આવીશું, 7 દિવસ સાથે રહીશું, પ્રભુના માનમાં આપણે આનંદ કરીશું, પ્રભુના મહાન કાર્યના જયગાન કરીશું. ત્યારથી શરૂ થયું પાસ્ખા પર્વ. પ્રભુ માનવ બન્યા. ઇઝરાયેલી સમાજમાં એમણે જન્મ લીધો, ઈસુ નામ ધારણ કર્યું. એટલે ઈસુ વર્ષો વર્ષ યરૂશાલેમ પાસ્ખા પર્વ માટે આવતા હતા. રવિવારે યરૂશાલેમમાં પ્રવેશતા હતા. એને આજે તાળપત્રનો રવિવાર કેમ કહીએ છીએ? હવે આપણી વાત. ઈસુ વર્ષો વર્ષ તો પ્રવેશ્યા, પણ આ વખતે એમણે જાતે સૂચના આપી. આવ્યા છે પગપાળા ચાલતા ગાલિલથી, લગભગ 150 કિલોમીટરનું અંતર કાપ્યું હશે. હવે યરૂશાલેમ માંડ 2 કિલોમીટર છેટું છે, અને કહે છે ભાઈ ગધેડું લાવો. ગધેડા પર સવાર થાય છે. હવે તો 3 વર્ષનું જાહેર જીવન એટલે લોકો એટલા બધા પરિચિત થયા છે
કે જમા થઈ ગયા અને ઈસુ ગધેડા પર વિરાજમાન થયા અને લોકોએ રસ્તામાં જે કોઈ વૃક્ષો છે એની ડાળીઓ તોડીને જય જયકાર કરતા કરતા ઈસુને યરૂશાલેમમાં લઈ આવ્યા પાસ્કા પર્વ માટે. મેદનીને ખબર નથી, ઈસુને ખબર છે આ મારો છેલ્લો પ્રવેશ છે અને એ વખતે મારે મારી અસલિયત જાહેર કરવી પડે, મારી અસ્મિતા. ઈસવીસન પૂર્વે 200માં પૈગંબર જખરિયાએ કીધું હતું, ઓ ઇઝરાયેલી પ્રજા, ઓ યરૂશાલેમ, તારો રાજા ગધેડા પર સવાર થઈને આવનાર છે. હવે જ્યારે જખરિયા આવી આગાહી કરે છે ત્યારે ઇઝરાયલ પર ગ્રીક શાસન છે, ગ્રીક રાજાઓ ઘોડા પર સવાર છે. ઇઝરાયલનો ઉદ્ધાર તો જોજનો દૂર છે. ઈસુના સમયમાં રોમન સામ્રાજ્ય છે અને રોમનો ઘોડે સવાર છે. ઈસુ જખરિયાની આગાહી મુજબ ગધેડું મંગાવે છે. ઘોડો કરડાકીનું પ્રતીક, ગર્વનું પ્રતીક, ગધેડો સહિષ્ણુતાનું પ્રતીક, નમ્રતાનું પ્રતીક. પણ વિરાજનાર રાજા, પણ રાજામાં ફેર છે. આ રાજા એ પ્રજાને જીવન આપનારો રાજા છે અને એટલે એ તાડપત્રના રવિવાર પછી જે બનાવો બનશે ને એ પ્રજાને જીવન આપનારા બનાવો છે. પ્રજાને જીવન આપનારા. એક પણ જન પર ઈસુ દોર દમામથી અધિકારપૂર્વક આતંક ફેલાવીને પોતાને રાજા નથી જાહેર કરવાના. એ રાજા જાહેર કરે છે નમ્રપણે. અને હા, એ કબૂલાત થશે. 2 જણ કબૂલાત કરવાના છે. ઈસુ જ્યારે ક્રૂસ ઉપર મૃત્યુ પામશે ને, મનમાં જરા પણ કડવાશ વિના, હોઠ ઉપર એક પણ અપશબ્દ વિના, કોઈને શાપ આપ્યા વિના, ત્યારે એ રોમન સુબેદાર બોલી ઉઠશે, એ સાચે ધર્માત્મા હતો, એ સત્યાજન હતો, એ રાજા હતો. તો બીજો સમુદાય એ આપણા ઇઝરાયેલી ભાઈઓ બહેનો અને એમનો પ્રતિનિધિ પાઉલ પુનરુત્થાન પામ્યા પછી એ જ રાજાને મળશે અને કબૂલ કરશે, મારે માટે જીવવું એટલે ખ્રિસ્ત અને મરવું એટલે લાભ. એટલે ઈસુ રાજા બને છે અને મારા મનની બધી તમન્નાઓ, મહેચ્છાઓને હવે એ માર્ગ બતાવે છે. તારે રાજા બનવું છે, તારે મોટા થવું છે, તો આ રહ્યો માર્ગ, નમ્રતાનો, સહિષ્ણુતાનો, સમાશીલતાનો, સદભાવનાનો, આત્મસમર્પણનો. આ માર્ગે જે કોઈ ચાલ્યો છે એ રાજા, એ નેતા, એ વડીલ. હવે માર્ગ ભારે છે કારણ કે ઈસુએ કિંમત ચૂકવવી પડી, મારે પણ કિંમત ચૂકવવી પડશે. જીવન, પણ એ જીવન વેડફાયું ના કહેવાય, એ જીવન વહેંચાયું કહેવાય. જુઓ ને ઈસુની યુક્તિ. ઘઉંનો દાણો જમીનમાં પડ્યો. દાણો તો શુષ્ક લાગતો હતો, નિર્જીવ લાગતો હતો, કારણ કે નમ્ર હતો, કરડાકી નહોતો કરતો, દેખાડો નહોતો કરતો. જેવો જમીનમાં પડ્યો કે એ દાણામાંથી 100 દાણાનો ઢગલો થયો. આને કહેવાય રાજા. એક દાણો અનેક દાણાઓ પેદા કરે એ રાજા. એ ઈસુએ આજે સત્યાજનનો ઢગલો કર્યો છે, જે સત્યાજન આજે જીવન ન્યોછાવર કરવા તૈયાર છે. ઈસુ સાચે સાચ રાજા છે. તાડપત્રનો રવિવાર એકદમ બંધ બેસે છે. એમનો જય જયકાર એમને માટે તદ્દન વાજબી. ઈસુ આપણા રાજા છે.